તે પોથીમાં જે યુનિટ નંબર 9 છે જેનું ટાઇટલ છે કુટુંબ અને સમુદાય, તો ગાલા સ્વાધ્યાય પોથીના આ 9મા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા જોવા મળશે। તો આપણે શરૂઆત કરીએ। પહેલાં આવે છે ઓબ્જેક્ટિવ પ્રશ્નો। તો પહેલો પ્રશ્ન આપેલો છે, એમાં કયા કુટુંબમાં ઘણી બધી પેઢીઓ સાથે રહેતી હોય છે? એમાં જવાબ આવશે ઓપ્શન એ, સંયુક્ત કુટુંબ। બીજું, કયું કુટુંબ એક દંપતી અને તેમના બાળકો સુધી સીમિત હોય છે? એમાં જવાબ આવશે ઓપ્શન બી, વિભક્ત કુટુંબ। ત્યાર પછી ત્રીજું છે, કઈ ભાષામાં કૌટુંબિક સંબંધોનું વર્ણન કરવા માટે મર્યાદિત શબ્દો છે? જેમાં ઓપ્શન બી આવશે અંગ્રેજી। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કઈ ભાષામાં કૌટુંબિક સંબંધના નામ બુઆ, તાઉ, તાઈ, ચાચા, માસી, નાના અને નાની છે? જવાબ છે ઓપ્શન સી, હિન્દી। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ભારતીય ભાષામાં પિતરાઈઓનો અર્થ શું થાય છે? એમાં જવાબ આવે છે ઓપ્શન એ, ભાઈ અને બહેન। છઠ્ઠો પ્રશ્ન છે, સરળ રીતે સહકારનો અર્થ થાય છે કે? એમાં ઓપ્શન એ આવે છે સાથે મળીને કામ કરવું। ત્યાર પછી સાતમો પ્રશ્ન, બાળકો સહનશીલતા, ત્યાગ, અહિંસા અને સેવાની ભાવના ક્યાંથી શીખે છે? એમાં ઓપ્શન બી છે પરિવારમાંથી। પ્રશ્ન નંબર 8, ભવિષ્યમાં ઊભા થનારા કોઈપણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા નાણાંનું શું કરવું જોઈએ? તો એમાં જવાબ છે ઓપ્શન એ, બચત। 9મો પ્રશ્ન, કયા કુટુંબમાં ઘરનો એક સભ્ય અચાનક આજીવિકા ગુમાવે તો તેને આર્થિક મદદ મળી રહે છે? એમાં આવે છે ઓપ્શન બી, સંયુક્ત કુટુંબ। 10મું, કયા કુટુંબમાં દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરે છે અને તેમની પાસે જે છે તે એકબીજાને આપે છે? એમાં જવાબ આવે છે ઓપ્શન બી, સંયુક્ત કુટુંબો। ત્યાર પછી 11મો પ્રશ્ન, કયા કુટુંબમાં એક માતા અને તેમના બાળકોનો સમાવેશ થાય છે? જેમાં આવે છે ઓપ્શન સી, માતૃપ્રધાન કુટુંબમાં। 12મું, એક કરતાં વધુ પરિવારો તેમની આસપાસના લોકો સાથે જોડાયેલા હોય તેવા જૂથને શું કહેવાય છે? એમાં જવાબ છે ઓપ્શન એ, સમુદાય। 13મો પ્રશ્ન, કુદરતી સંસાધનો જેવા કે પાણી અને ગોચરનો ઉપયોગ કરવા માટે કયા સમુદાયોમાં નિયમો હોય છે? જેમાં આવે છે ઓપ્શન બી, ગ્રામીણ સમુદાયોમાં। ત્યાર પછી 14મો પ્રશ્ન છે, સંસાધનોને સુરક્ષિત રાખવા અને સુલભતાથી ઉપયોગ કરવા માટે સમુદાયો શું બનાવે છે? એમાં જવાબ છે ઓપ્શન બી, નિયમો। 16મો પ્રશ્ન, શ્રી મહેશ શર્માને ભીલ સમુદાય સાથે કરેલ પરિવર્તનશીલ કાર્ય માટે કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? એમાં ઓપ્શન આવશે બી, એમાં છે પદ્મશ્રી। વચ્ચે એક 15મો પ્રશ્ન રહી ગયો તો મિત્રો, વરસાદી પાણીના સંગ્રહ માટે મધ્યપ્રદેશના ઝાબુઆ વિસ્તારના સમુદાયે કઈ ચળવળ કરી હતી? જેમાં ઓપ્શન બી આવે છે શિવગંગા ચળવળ। 17મો પ્રશ્ન, અમદાવાદમાં કમલ પરમારે ગરીબ બાળકોના શિક્ષણ માટે કયું સેવાકીય કાર્ય કર્યું હતું? જેમાં ઓપ્શન એ આવે છે રાત્રિ શાળા શરૂ કરી। 18મું, કલ્યાણ સમિતિ અનાજ પુરવઠા માટે કયા સમુદાય પર આધાર રાખે છે? જેમાં ઓપ્શન એ આવે છે વેપારી સમુદાય પર। અને 19મો પ્રશ્ન, રાષ્ટ્રીય સેવા યોજના અંગ્રેજી ભાષામાં સંક્ષિપ્ત શબ્દમાં કેવી રીતે ઓળખાય છે? એમાં જવાબ એ આવશે NSS। અને 20મો પ્રશ્ન, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ અંગ્રેજી ભાષામાં સંક્ષિપ્ત શબ્દમાં કેવી રીતે ઓળખાય છે? તો એમાં ઓપ્શન બી આવશે NCC। ત્યાર પછી ખાલી જગ્યા જોઈએ। તો પહેલું છે, કુટુંબ કોઈપણ સમાજનો સૌથી ખાલી જગ્યા એકમ
છે, જેમાં જવાબ આવે છે પ્રાચીન. બીજું, પરિવારમાં વધુ સભ્યોની સંખ્યા ખાલી જગ્યા કુટુંબમાં હોય છે, એમાં જવાબ છે સંયુક્ત. ત્રીજું, પરિવારમાં બહુ જ ઓછી સભ્ય સંખ્યા ખાલી જગ્યા કુટુંબમાં હોય છે, એમાં જવાબ છે વિભક્ત. કુટુંબના સભ્યો વચ્ચેના ખાલી જગ્યા પરસ્પર પ્રેમ અને સહકાર પર આધારિત હોય છે, જેનો જવાબ છે સંબંધ. પાંચમું, પોતાની પાસે જે હોય તે પરિવારમાં એકબીજાને વહેંચવાની ટેવ ખાલી જગ્યા કુટુંબમાં વધુ જોવા મળે છે, જેમાં જવાબ છે સંયુક્ત. છઠ્ઠું છે, ભારતના નકશામાં મેઘાલય રાજ્ય ખાલી જગ્યામાં આવેલ છે, જેમાં જવાબ આવે છે પૂર્વ ભારત. ત્યાર પછી જોઈએ મિત્રો ખરા ખોટા આપ્યા છે. એમાં પહેલું, સંયુક્ત કુટુંબ એક દંપતી અને તેમના બાળકો સુધી મર્યાદિત હોય છે, એમાં ખોટું આવશે. બીજું, મોટા ભાગની ભારતીય ભાષાઓમાં પિતરાઈઓનો અર્થ ભાઈ અને બહેન થાય છે, સાચું. બાળકો જીવન મૂલ્યો માત્ર શાળામાંથી જ શીખે છે, પરિવારમાંથી નહીં, ખોટું. રોજિંદા અભ્યાસ દ્વારા બાળકો કૌટુંબિક જીવનમાં ભાગીદાર બનવાનું શીખે છે, સાચું. પાંચમું, નિયમોનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો સમુદાય યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં, સાચું. છઠ્ઠું, ગામોમાં લોકો ખેતીકામમાં એકબીજાને મદદ કરે છે, એમાં સાચું આવશે. સાતમું, વર્ષ 2019માં કમલ પરમારે સેવાકીય પ્રવૃત્તિ માટે પદ્મશ્રીનો એવોર્ડ મળેલ, આ ખોટું છે, કારણ કે કમલ પરમાર નહીં પરંતુ મહેશ શર્માને મળ્યો હતો. આઠમું, જાતિ અથવા પેટા જાતિને સમુદાય ગણી શકાય નહીં, એ ખોટું છે. સમુદાય એક મોટો એકમ છે જે એકબીજાને મદદ કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, સાચું. અને 10મું, ચેન્નઈમાં શ્રી મહેશ શર્માએ વરસાદી પાણીના સંગ્રહ માટે ચળવળ કરી હતી, એમાં ખોટું. ત્યાર પછી જોડકું આવે છે, તો પહેલું જે છે NSS, એમાં આવશે ત્રીજો ઓપ્શન રાષ્ટ્રીય સેવા યોજના. બીજું NCC, જેમાં પાંચમું આવશે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ. શ્રી મહેશ શર્મા, એમાં આવશે ઓપ્શન 2 શિવગંગા ચળવળના પ્રણેતા. અને ચોથું છે શ્રી કમલ પરમાર, જેમાં આવશે પહેલું ગરીબ બાળકો માટે રાત્રિ શાળા ચલાવનાર. ત્યાર પછી પાંચમો પ્રશ્નનો પહેલો જોઈએ. ભારતીય સમાજમાં કુટુંબના કેટલા પ્રકારો જોવા મળે છે, જેનો જવાબ છે ભારતીય સમાજમાં કુટુંબના મુખ્ય 2 પ્રકારો જોવા મળે છે, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. બીજું, સંયુક્ત કુટુંબ કોને કહેવામાં આવે છે, તો જવાબ છે જે કુટુંબમાં ઘણી બધી પેઢીઓ સાથે રહેતી હોય છે, જેમ કે દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન અને પિતરાઈઓ, તેને સંયુક્ત કુટુંબ કહે છે. ત્રીજું, વિભક્ત કુટુંબ કોને કહેવામાં આવે છે, તો જવાબ છે વિભક્ત કુટુંબ એટલે કે જેમાં એક દંપતી અને તેમના બાળકો સુધી જ સીમિત હોય છે, કેટલીકવાર એક માતા અથવા પિતા તેમના બાળકો સુધી મર્યાદિત હોય છે. ચોથો પ્રશ્ન છે, ભારતીય ભાષાઓમાં પિતરાઈઓનો અર્થ સમજાવો. જવાબ, ભારતીય ભાષાઓમાં પિતરાઈનો અર્થ પણ પોતાના જ ભાઈ અને બહેન જેવો થાય છે. કુટુંબમાં સહકારનો અર્થ શું થાય છે? જવાબ, કુટુંબમાં સહકારનો અર્થ સાથે મળીને કામ કરવું તે છે. કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો પરસ્પર પ્રેમ, કાળજી, સહકાર અને પરસ્પર નિર્ભરતા પર આધારિત હોય છે. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ સિદ્ધાંત કયો છે? જવાબ, આપણા ધર્મને અનુસરવું અથવા ફરજનું પાલન કરવું એ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. સાતમું, બાળકો પરિવારમાંથી
કયા મહત્ત્વપૂર્ણ મૂલ્યો શીખે છે? જવાબ: પરિવર્તન એ એક શાળા છે જ્યાં બાળક અહિંસા, દાન કરવું, સેવા અને ત્યાગ તથા સહકારની ભાવના જેવા મહત્ત્વપૂર્ણ મૂલ્યો શીખે છે. સંયુક્ત પરિવારમાં હંમેશા નાણાં શા માટે બચાવવા જોઈએ? જવાબ: સંયુક્ત પરિવારમાં ભવિષ્યમાં ઊભા થનાર કોઈપણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે હંમેશા નાણાં બચાવવા જોઈએ. 9. કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટે સમુદાય શી વ્યવસ્થા કરે છે? જવાબ: કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને દરેકને સમાન હિસ્સો મળે તે માટે સમુદાય સરખી વહેંચણી અને સંરક્ષણની વ્યવસ્થા કરે છે. 10મો પ્રશ્ન છે, કેવા સંસાધનોના ઉપયોગ માટે સમુદાયને નિયમો બનાવવા પડે છે? તો જવાબ છે પાણી, જમીન, જંગલ અને ગોચર જેવા મર્યાદિત કુદરતી સંસાધનોના ઉપયોગ માટે સમુદાયોને નિયમો બનાવવા પડે છે. 11મું, સાથે મળીને કામ કરવાની હાલમાં પ્રથાનો હેતુ જણાવો. તો જવાબ: સાથે મળીને કામ કરવાની હાલમાં પ્રથાનો હેતુ પરોપકાર અને સમુદાયના સેવા કાર્યો કરવાનો છે. 12મું, કેવા પ્રકારના જૂથને સમુદાય કહેવામાં આવે છે? ઉદાહરણ સાથે સમજાવો. જવાબ: પરિવારો માત્ર પોતાની અંદર જ નહીં પરંતુ અન્ય પરિવારો અને તેમની આસપાસના લોકો સાથે જોડાયેલા હોય છે. આવા જોડાયેલા જૂથને સમુદાય કહે છે. દાખલા તરીકે ભીલ સમુદાય. તમારા કાકાના દીકરા અને તમારી વચ્ચે કયો કૌટુંબિક સંબંધ છે? એનો જવાબ છે મારા કાકાના દીકરા અને મારી વચ્ચે પિતરાઈ ભાઈનો કૌટુંબિક સંબંધ કહેવાય. ત્યાર પછી જોઈએ આગળ 6થો મેઇન પ્રશ્ન. એમાં પહેલું, કુટુંબ, જેની આપણે પારિભાષિક શબ્દોમાં સમજૂતી આપવાની છે. તો કુટુંબ એટલે કે માતા પિતા, ભાઈ બહેન અને અન્ય લોહીના સંબંધ ધરાવતા લોકો એક સાથે રહીને જે એકમ બનાવે છે તેને કુટુંબ કહેવાય છે. બીજું, સંયુક્ત કુટુંબ, જે પરિવારમાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન અને તેમના સંતાનો બધા સભ્યો એક જ રસોડે સાથે રહેતા હોય તેવા પરિવારને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. ત્રીજું, વિભક્ત કુટુંબ. વિભક્ત કુટુંબ એટલે કે જેમાં એક પતિ પત્ની અને તેમના બાળકો સુધી જ સીમિત હોય. કેટલીકવાર આજના કુટુંબમાં એક માતા અથવા પિતા તેમના બાળકો સુધી મર્યાદિત થઈ જતા હોય છે. ચોથું છે હલમા. મધ્યપ્રદેશના ઝાબુઆ વિસ્તારના ભીલ સમુદાયમાં જોવા મળતી પરંપરાગત પ્રથા, જેમાં સમુદાયની આપત્તિ કે મુશ્કેલીના નિવારણ માટે બધા સાથે મળીને વિના વેતન શ્રમદાન કે સેવા આપે છે. સહકાર. 5મું છે, કોઈ એક સામાન્ય ધ્યેય કે કાર્યને પૂરું કરવા માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે જૂથો દ્વારા પરસ્પર કરવામાં આવતી મદદ કે કાર્યને સહકાર કહેવાય છે. 7મો મુખ્ય પ્રશ્ન છે. એનો પહેલો, તેનઝિંગના પિતા વિશેષ ખર્ચ અંગે તેમની પત્ની સાથે ચર્ચા કેમ કરે છે? જવાબ: પરિવારમાં આર્થિક આયોજન યોગ્ય રીતે થાય, બિનજરૂરી ખર્ચ ટાળી શકાય અને સંયુક્ત નિર્ણયથી ઘરની બચત વધારી શકાય તે માટે તેઓ ચર્ચા કરે છે. તે પરસ્પર આદર અને લોકશાહી મૂલ્યો દર્શાવે છે. બીજું, તેનઝિંગના દાદા દાદી કઈ ભૂમિકાઓ નિભાવે છે? તો જવાબ છે તેનઝિંગના દાદા તેમને ગૃહ કાર્યમાં મદદ કરે છે તેમજ તેમને ફરવા અને સેવા કાર્યો માટે લઈ જાય છે. તેઓ રોજિંદા સામાજિક કાર્યોમાં પણ સહયોગ આપે છે. તેમના દાદી હંમેશા સારી વાર્તાઓ કહે છે અને રમૂજ તથા કાળજી રાખે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્રીજો, તમારી આસપાસ તમને કેવા પ્રકારના કુટુંબો જોવા મળે છે? તેમની યાદી બનાવો. તો જવાબ: અમારી આસપાસ મુખ્યત્વે 2 પ્રકારના કુટુંબો જોવા મળે છે. પહેલું સંયુક્ત કુટુંબ અને બીજું છે વિભક્ત કુટુંબ. ચોથો પ્રશ્ન,
સંયુક્ત કુટુંબના કોઈપણ 4 ફાયદા જણાવો અથવા ટૂંક નોંધ લખો સંયુક્ત કુટુંબના ફાયદા. તો જવાબ છે કે બાળકોને દાદા દાદીનો પ્રેમ, માર્ગદર્શન અને સારા સંસ્કારનું સિંચન મળે છે. બીજું, કુટુંબના કામો વહેંચાઈ જવાથી કામનું ભારણ ઓછું થાય છે. ત્રીજું, કોઈ આકસ્મિક આર્થિક સંકટ સમયે આખું પરિવાર સાથે મળી પરસ્પર ટેકો આપે છે. અને ચોથું, પરિવારના સભ્યો વચ્ચે ત્યાગ, સહકાર, સહનશીલતા અને આદર જેવા ગુણોનો વિકાસ થાય છે. 5મો પ્રશ્ન, વિભક્ત કુટુંબના કોઈપણ 4 ફાયદાઓ જણાવો અથવા ટૂંક નોંધ લખો વિભક્ત કુટુંબના ફાયદા. તો પહેલું છે, પરિવાર નાનો હોવાથી સભ્યો પોતાની ઈચ્છા અને સ્વતંત્રતા મુજબ જીવી શકે છે. બીજું, બાળકોના ભણતર, ઉછેર અને તેમની વ્યક્તિગત જરૂરિયાતો પર માતા પિતા વધુ ધ્યાન આપી શકે છે. ત્રીજું, કુટુંબના સભ્યોની ઓછી સંખ્યા હોવાથી મતભેદ થવાની શક્યતાઓ નહિવત રહે છે. અને ચોથું, આર્થિક ખર્ચ મર્યાદિત રહે છે. ત્યાર પછી તફાવત છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને વિભક્ત કુટુંબ વ્યવસ્થા. તો સંયુક્ત કુટુંબમાં પહેલું છે, આ વ્યવસ્થામાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી સાથે રહે છે, જ્યારે સામે આ વ્યવસ્થામાં માત્ર માતા પિતા અને તેમના સંતાનો જ રહે છે. બીજું, પરિવારનું કદ મોટું હોય છે અને સભ્યોની સંખ્યા વધુ હોય છે, જ્યારે વિભક્તમાં પરિવારનું કદ નાનું હોય છે અને સભ્યોની સંખ્યા ઓછી હોય છે. સંયુક્તમાં જોઈએ તો ત્રીજું, આમાં બાળકોને વડીલોનો પૂરતો સમય અને સંસ્કારો સરળતાથી મળે છે, જ્યારે વિભક્તમાં ત્રીજું, આમાં ક્યારેક બાળકોને વડીલોનો પૂરતો સમય મળતો નથી. સંયુક્તમાં ચોથું જોઈએ તો આર્થિક જવાબદારીઓ અને ખર્ચ બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે, જ્યારે વિભક્તમાં ચોથું, આર્થિક જવાબદારી મુખ્યત્વે માત્ર માતા પિતા પર જ રહે છે. ત્યાર પછી મુખ્ય પ્રશ્ન 8મો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, સમુદાય એટલે શું અને તેની ભૂમિકા શી છે? તો જવાબ, પરિવારો માત્ર પોતાની અંદર જ નહીં પરંતુ અન્ય પરિવારો અને તેમની આસપાસના લોકો સાથે જોડાયેલા હોય છે. આવા જોડાયેલા જૂથને સમુદાય કહે છે. સમુદાયની ભૂમિકા જોઈએ તો પહેલો મુદ્દો, સમુદાય વ્યક્તિને મુશ્કેલીના સમયે પરસ્પર સહયોગ અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. બીજું, કુદરતી સંસાધનો જેમ કે પાણી, જમીન, જંગલના સમાન અને વિવેકપૂર્ણ ઉપયોગ માટે સમુદાય ચોક્કસ નિયમો બનાવે છે. ત્રીજું, ઉત્સવો, સામાજિક પ્રસંગો અને પરંપરાગત પ્રથાઓનું સામાજિક આયોજન કરી સંસ્કૃતિની રક્ષા કરે છે. અને ચોથું, વ્યક્તિમાં એકતા, ત્યાગ, સેવા જેવા સામાજિક મૂલ્યોનું ઘડતર કરવામાં સમુદાય મોટી ભૂમિકા ભજવે છે. મુખ્ય પ્રશ્ન બીજો છે, વંચિત જૂથના બાળકો વિશે વિચારો. શું તમને લાગે છે કે સમાજે તેમની સાથે અન્યાય કર્યો છે? તો જવાબ છે હા, અમુક અંશે એવું લાગે છે કે સમાજે તેમની સાથે અન્યાય કર્યો છે. એમાં મુદ્દો પહેલો કે સમાજમાં આર્થિક કે સામાજિક પછાતપણાને કારણે વંચિત જૂથના બાળકોને અન્ય બાળકોની જેમ સમાન તકો મળતી નથી. બીજું, આ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ, પૌષ્ટિક આહાર, રમતગમત અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહી જાય છે. ત્રીજું, આર્થિક મજબૂરીના કારણે રમતગમત અને ભણવાની ઉંમરે આ બાળકોને નાની ઉંમરે મજૂરી કે કામ કરવું પડે છે. જ્યારે ચોથું, સમાજના આવા વંચિત જૂથ પ્રત્યેની ઉદાસીનતા અને ભેદભાવભર્યું વર્તન તેમના માનસિક વિકાસને અવરોધે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, બધા બાળકોને શિક્ષણ સરળતાથી મળે તે માટે સમાજે શું કરવું જોઈએ? તો જવાબ છે કે બધા બાળકોને શિક્ષણ સરળતાથી મળે તે માટે નીચે મુજબના પ્રયાસો કરવા જોઈએ. એમાં પહેલું, સમાજના દરેક સ્તરે શિક્ષણનું મહત્ત્વ સમજાવવા માટે વાલીઓ વચ્ચે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. બીજું,
ગરીબ અને વંચિત જૂથના પરિવારોના બાળકોને ફ્રી પુસ્તકો, ગણવેશ અને સ્ટેશનરી જેવી જરૂરિયાતો વિનામૂલ્યે પૂરી પાડવામાં સમાજના અગ્રણીઓએ આર્થિક સહયોગ આપવો જોઈએ. ત્રીજું, જે બાળકો દિવસ દરમિયાન આર્થિક મજબૂરીના કારણે શાળાએ જઈ શકતા નથી તેમના માટે સોસાયટી કે સમુદાય સ્તરે રાત્રિના સમયે વિશેષ શિક્ષણ વર્ગો હોવા જોઈએ. ત્યાર પછી સમાજમાંથી બાળ મજૂરી નાબૂદ કરવાના સામૂહિક પ્રયાસો કરવા જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં શાળાઓની ભૌતિક સુવિધાઓ સુધારવામાં સમુદાયે સહયોગ આપવો જોઈએ. અને છેલ્લો મુદ્દો, સમાજના શિક્ષિત યુવાનો અને વડીલોએ આગળ આવીને વંચિત બાળકોને વિનામૂલ્યે ટ્યુશન અને માર્ગદર્શન આપવાની જવાબદારી ઉપાડવી જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે જે આ પાઠ હતો એ પાઠ કમ્પ્લીટ થઈ છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને ખૂબ ઉપયોગી થયો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.